વરસાદી માહોલ છવાયો છે। સુરતના અલગ અલગ તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે। અઠવા ગેટ, પીપલોદ, સિટી લાઇટ આ તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદની શરૂઆત વહેલી સવારથી થઈ છે। હવામાન વિભાગે સુરતમાં ભારે વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડી શકે છે। ત્યારે દક્ષિણ ગુજરાતમાં અત્યારે વહેલી સવારથી વરસાદી માહોલ છવાયેલો છે। હવામાન વિભાગ દ્વારા જે રીતે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, ત્યારબાદ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। સુરત શહેરની જો વાત કરીએ તો વાદળછાયું જે રીતે વાતાવરણ હતું, ત્યારબાદ વહેલી સવારથી ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, સુરતના અઠવા ગેટ વિસ્તારના સીધા દ્રશ્યો છે, જ્યાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। અઠવા ગેટ, સિટી લાઇટ, પીપલોદ, ચોક બજાર, અઠવા ગેટ સહિતના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। બીજી તરફ જોવા જોઈએ તો વરસાદે જે રીતે વિરામ લીધો હતો, ત્યારબાદ વાતાવરણમાં સૌથી વધુ બફારાનું પ્રમાણ જોવા મળી રહ્યું હતું, પરંતુ હાલમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે। બીજી તરફ જોવા જઈએ તો ઉપરવાસમાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે હાલ તાપી નદીની જે સપાટી છે તે વધી રહી છે। બીજી તરફ કોઝવેની જે સપાટી છે તે ભયજનક ક્રોસ કરી 7 મીટર ઉપર પહોંચી ગઈ છે। સતત જે રીતે સપાટી વધી રહી છે, જેને કારણે કલેક્ટર દ્વારા ડિઝાસ્ટર વિભાગ શરૂ કરવામાં આવ્યો છે, જ્યાંથી રાઉન્ડ ધ ક્લોક તમામ પ્રકારની જે માહિતી છે તે માહિતી મેળવવામાં આવી રહી છે। બીજી તરફ ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે, કારણ કે ડાંગર સહિતનો જે ઊભો પાક છે તે તૈયાર થઈ ગયો છે। આ તમામ જે ઊભા પાક છે તેને પાણીની તાતી જરૂરિયાત હોય છે। વરસાદ જે રીતે પડી રહ્યો છે, જેને કારણે પાણીની જે જરૂરિયાત છે તે પૂરી થઈ જતા હાલ ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે। કેમેરામેન વિજય ભેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।